હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મોહિતો બનાવીશું। આજે બે ફ્લેવરવાળા મોહિતો બનાવીશું, એક પુદીનાની અને એક આપણે પાકી કેરીના ફ્લેવરનો। તો પહેલાં આપણે પુદીનાની ફ્લેવરનો મોહિતો બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો પહેલાં આપણે સુગર સિરપ બનાવીશું। તો મેં અહીંયા 5 કપ જેટલું પાણી લીધું છે, એમાં આપણે ખાંડ એડ કરીશું। તો આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। હવે આપણે ખાંડને ઓગાળી લઈશું। ખાંડને આપણે સરસ ઓગાળી અને સિરપ બનાવી લઈશું। તમે આ રીતે ખાંડનો સિરપ બનાવેલો ઘરમાં રાખતા હોય તો તમે એનો પણ યુઝ કરી શકો। સરસ ખાંડ પીગળી ગઈ છે, હવે આને સાઈડ પર મૂકી દઈશું। હવે એક ખલ લઈ એમાં થોડા પુદીનાના પાન એડ કરીશું અને સાથે આપણે થોડી લીંબુની સ્લાઈસ એડ કરીશું, આ રીતે ટુકડા કરેલા। અને અધકચરું આ રીતે થોડું જ આ ક્રશ કરવાનું છે, વધારે નહીં, આ રીતે થોડું જ ક્રશ કરી લઈશું। હવે આપણે ગ્લાસમાં એસેમ્બલ કરીશું। તો હવે સર્વિંગ ગ્લાસ લઈશું, એમાં ક્રશ કરેલ લીંબુ અને પુદીનો એડ કરીશું। હવે એમાં આપણે આ સિરપ બનાવ્યો ખાંડનો એ આપણે એડ કરીશું। તો આપણે 3 ચમચી જેટલો એડ કરીશું। ગળપણ જોતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું। હવે આપણે થોડું સંચળ એડ કરીશું અને થોડો ચાટ મસાલો એડ કરીશું। આપણે 1 ચપટી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું। હવે એમાં થોડા આપણે બરફના પીસીસ એડ કરીશું। આ રીતે આપણે 3 થી 4 પીસીસ એડ કરીશું। હવે એમાં સોડા એડ કરીશું। આપણે બધું મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે થોડા પુદીનાના પાન એડ કરીશું। તો આપણો આ પુદીનાનો મોજીતો તૈયાર છે। હવે આપણે પાકી કેરીનો મોજીતો બનાવીશું। હવે પાકી કેરીનો બનાવીએ એમાં આપણે પાકી કેરીના થોડા પીસીસ એડ કરીશું। હવે એમાં લીંબુ અને પુદીનો એડ કરીશું, એને પણ આપણે થોડું ક્રશ કરી લઈશું। વધારે ક્રશ નથી કરવાનું, આ રીતે થોડું ક્રશ કરી લઈશું। આપણે સર્વ કરીશું। તો ગ્લાસમાં આપણે પહેલાં આ જે મેંગોને ક્રશ કર્યું એ આપણે એડ કરી દઈશું। હવે એમાં આપણે સુગર સિરપ એડ કરીશું। તો આમાં આપણે 2 ચમચી જેટલું જ એડ કરીશું, કારણ કે અંદર કેરી પણ મીઠી જ હોય છે એટલે। હવે અંદર સંચળ એડ કરીશું, થોડો ચાટ મસાલો એડ કરીશું, બરફના ટુકડા એડ કરીશું। હવે આ બધું પહેલાં થોડું આપણે મિક્સ કરી લઈશું। હવે આમાં પણ આપણે સોડા એડ કરીશું। સોડા એડ કરી અને મિક્સ કરી લઈશું। તો આપણો પાકી કેરીનો મેંગો મોહિતો પણ તૈયાર છે। તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।